સમાચાર જાફરાબાદ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો। મીઠાપુર ગામ નજીક જળબંબાકારની સ્થિતિ વચ્ચે કન્ટેનર તણાયાના દ્રશ્યો સામે આવ્યા। મીઠાપુર ગામ નજીક પાણી ભરાયા। વાડી વિસ્તારમાં ચારે તરફ પાણી જ પાણી છે। વરસાદ યથાવત છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। નાગેશ્રી, મીઠાપુર, કાગવદર, બાલાની વાવ, સરોવડા, ભટવડર સહિતના ગામડાઓમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે। જાફરાબાદની આ સ્થિતિ કે જ્યાં ધોધમાર વરસાદ બાદ કઈ રીતે કન્ટેનર તણાયા છે તેના દ્રશ્યો આપ જુઓ। પાણીનો વેગ એટલો તીવ્ર છે કે આ કન્ટેનર પણ તણાવા લાગ્યા। જાફરાબાદ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી જોવા મળશે। રોડ રસ્તા પર પણ પાણી વહેતા થયા છે। નદી જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે। મીઠાપુર ગામ નજીક જળબંબાકારની સ્થિતિ અને તે વચ્ચે કન્ટેનર તણાયાના દ્રશ્યો સામે આવ્યા। મીઠાપુર ગામ નજીક પાણી ભરાયા છે। વાડી વિસ્તારમાં ચારે તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યા છે। ખેતરો જળમગ્ન થયા છે। ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। પહેલા લાંબા સમય સુધી ખેડૂતો રાહ જોતા રહ્યા અને હવે આ વરસાદ જે આવ્યો છે તે મુસીબત લઈને આવ્યો છે। સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજન, જાફરાબાદમાં શું સમસ્યા વરસાદના કારણે? બપોર બાદથી જે રીતે રાજુલા અને જાફરાબાદમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે તેણે અનેક સમસ્યાઓ સર્જી છે। કારણ કે રાજુલા શહેરમાં તો નદીઓ વહેતી હોય તે પ્રકારે વરસાદી પાણી વહી રહ્યા છે। બજારમાં પડેલી બાઇકો પણ આ પાણીમાં તણાતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા। અને અત્યારે હાલ જે રીતે વરસાદ જાફરાબાદ તાલુકામાં પડી રહ્યો છે, ખાસ કરીને જાફરાબાદના મીઠાપુર ગામમાં જળબંબાકારની સ્થિતિ છે। કેટલાક દ્રશ્યો એવા સામે આવ્યા છે કે જેમાં કન્ટેનર હોય તે પણ પાણીમાં તણાતા હોય તે પ્રકારનો વરસાદ હજુ યથાવત છે। જો આજ તીવ્ર ગતિથી વરસાદ શરૂ રહ્યો તો હજુ પણ સ્થિતિ વણસી શકે તે પ્રકારનો અત્યારે હાલ માહોલ છે। દીપા, આભાર રાજન જાણકારી આપવા માટે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અમદાવાદમાં બુલેટ ટ્રેનને લઈને નિવેદન આપ્યું। દેશવાસીઓને વર્ષ 2027માં બુલેટ ટ્રેનની ભેટ મળશે। બુલેટ ટ્રેનની કામગીરી ખૂબ ઝડપથી ચાલી રહી હોવાની વાત તેમણે કરી। બુલેટ ટ્રેનની 80% કામગીરી પૂર્ણ થઈ હોવાની જાણકારી આપી। 2027માં બુલેટ ટ્રેનનું પહેલા સેક્શનનું ઉદ્ઘાટન થશે। પહેલું સેક્શન સુરતથી બિલીમોરાનું શરૂ કરાશે। બીજા સેક્શનમાં વાપીથી સુરત અને વાપીથી અમદાવાદમાં ટ્રેનો દોડશે। અમદાવાદથી થાણે સુધી સેક્શન શરૂ થશે। અમદાવાદથી મુંબઈ સેક્શન શરૂ થશે। अगले साल 2027 में बुलेट ट्रेन का पहला सेक्शन इनॉग्रेशन करेंगे सूरत से बिलीमोरा का, और उसके बाद में वापी से सूरत, और उसके बाद में वापी से अहमदाबाद, और फिर अहमदाबाद से ठाणे, और फिर अहमदाबाद से मुंबई। तो बहुत तेज़ी से काम चल रहा है और अब ये प्रोजेक्ट करीब करीब 80% कंप्लीट हो गया है। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ કાલુપુર અને અસારવા રેલવે સ્ટેશનની મુલાકાત લેવા માટે પહોંચ્યા અને ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરી। આ દરમિયાન અસારવા રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ માટે તૈયાર કરાયેલા માસ્ટર પ્લાનની માહિતી આપી અને તેમણે જણાવ્યું કે આ યોજના હેઠળ મુસાફરોને આધુનિક સુવિધાઓ મળશે અને શહેર સાથેનું જોડાણ વધુ સુદૃઢ બનશે। असरवा अहमदाबाद का बहुत एक ऐतिहासिक धरोहर वाला क्षेत्र है, विस्तार है, जहाँ पर बहुत पुरानी बसावट है। बहुत पुराना असरवा का एक प्रसिद्धि है देश में, दुनिया में। असरवा के स्टेशन को वर्ल्ड क्लास स्टेशन बनाएं और यहाँ की कैपेसिटी को बढ़ाएं, इसके लिए काफ़ी समय से काम चल रहा था। कई गाड़ियों को असरवा से आरंभ कर पाएंगे तो अहमदाबाद की जो डिमांड आती है, तो अब अहमदाबाद की डिमांड को पूरे शहर के अलग अलग स्टेशनों में बहुत आराम से उसको डिवाइड कर पाएंगे। બનાસકાંઠામાં પુલના સમારકામમાં વિલંબ સામે લોકોનો વિરોધ। ઇકબાલગઢથી ખારા ગામને જોડતા બનાસ નદી પરના પુલના સમારકામમાં વિલંબ થતા લોકોમાં રોષ જોવા મળ્યો। 20થી 25 ગામોના લોકોએ એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો અને સમારકામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા। 62 દિવસની સમયમર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં કામ અધૂરું રહેતા લોકોને 15થી 20 કિલોમીટરનો વધારાનો ફેરો મારવો પડી રહ્યો છે। સાથે જ વધુ વરસાદ અને બનાસ નદીમાં પૂર આવે તો અનેક ગામો સંપર્ક વિહોણા બને તેમ છે। તેથી પુલનું કામ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે। એએમસીનો પ્રી મોન્સૂન પ્લાન ખાડામાં। ચોમાસા પહેલા શહેરના રસ્તાઓ પર 1416 ખાડા પડ્યા।
પશ્ચિમ અને ઉત્તર ઝોનમાં સૌથી વધુ ખાડા જોવા મળ્યા. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 477 ખાડા પડ્યા. રસ્તાઓ પરના પોટહોલ્સનું સમારકામ હજુ બાકી છે. ઉત્તર ઝોનમાં 377 ખાડા નોંધાયા છે. આ સિવાય પૂર્વ ઝોનમાં 216, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 215, દક્ષિણ ઝોનમાં 73, મધ્ય ઝોનમાં 32 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 24 ખાડા નોંધાયા છે.